અહીંથી નીકળી જાઓ, બીજી જગ્યાએ જાઓ. તો બધા નીકળી ગયા, ગામવાળા બધા કહેતા હતા. પણ આ ભાઈ કે મને મારા ભગવાન બચાવશે. તો એ ગામવાળા નીકળી ગયા. પછી 5 પાડોશી હોય ને એને બહુ દયા હોય, એને બહુ ફોર્સ કરીને કીધું કે ભાઈ હવે પાણી આવી જશે તો શું કરશો. તો એ 5 પાડોશી 2 કે 3 વખત કીધું પણ નીકળી ગયા. પછી ઘરના ફેમિલી મેમ્બર હોય, કારણ કે ઘરના વ્યક્તિ 2, 4, 5, 6 વખત ફોર્સ કરે તો કે નહીં મને મારા ભગવાન બચાવશે. ભાઈને તો પછી જો પતિ પત્ની હોય ને તોય વૈયા જાય મૂકીને, રાઈટ. કોરોનામાં ખબર પડી ગઈ હતી, ખબર પડી ગઈ હતી ને, કોઈ આમ ડીસી પકડતું નતું, આગેથી આમ ઘા કરી દેતા હતા. તો એ પણ નીકળી ગયા. ભાઈને ઘરમાં પાણી આવી ગયું. ધ્યાનથી સાંભળો, ભાઈ ઘરમાં પાણી આવી ગયું ને તો ટેરેસ ઉપર ચડી ગયા. તો ત્યાં હોડીવાળા આવ્યા. હોડીવાળાએ કીધું કે હાલો હવે વહી આવો, કારણ કે પાણી ઉપર ચડી જશે, પછી તમે નીકળી નહીં શકો. તો પણ ન માન્યા, નહીં મને મારા ભગવાન બચાવશે. પછી ટેરેસ ઉપર ચડી ગયા તો પાણી અહીંયા સુધી આવી ગયું. તો હેલિકોપ્ટર વાળા આવે, એને સીડી નાખી કે હવે તમે વહી આવો, કારણ કે હવે પછી પાણી સરસી ઉપર વહી જશે. તોય પણ ન માન્યા, મને મારા ભગવાન બચાવશે. અને પાણી સરસી ઉપર વહી ગયું, વહી ગયા. થોડુંક ભજન કર્યું તો સીધા ભગવાન પાસે ગયા, આમ આફડા ફાફડા થતા. એ કે મેં આટલું બધું તમારું ભજન કર્યું, મને એટલો બધો તમારી ઉપર વિશ્વાસ, તોય તમે બચાવવા ન આવ્યા. તો ભગવાને શું કર્યું છે? પહેલા તો એક ઝાપટ મારી. ગામવાળાને કોણે મોકલ્યા હતા? મેં જ મોકલ્યા હતા. પાડોશી આગળ મેં જ કેવડાવ્યું હતું. ઇવન તારા ફેમિલી આગળ મેં જ કેવડાવ્યું હતું. હોડીવાળાને મેં મોકલા, હેલિકોપ્ટર વાળાને મેં મોકલા, તું ન માન્યો. એમાં અમે શું કર્યું? તો અત્યારે દેવદૂતનો મતલબ આપણને હેલ્ધી કોમ્યુનિટીમાં જેને બોલાવ્યા છે ને એ આપણા માટે દેવદૂત છે. એક્સેપ્ટ કરવું હોય તો આ ભગત જેવું નહીં થાય.